આજના જમાનામાં રૂપિયા વગરનું જીવન કેવું માણસને દુઃખરૂપ લાગે ને, એ કંટાળી ગયા, ગરીબ રહ્યો કદાચ આપઘાત કરી લે. માગનાઓ રોજ લાઈનો લાગતી હોય તો માણસ કેવો સુસાઇડ કરી રહ્યા છે, મરી જવા દે, બધું જતું નથી રહેતું, એ ફરી પાછું ડબલ પાછું આગળ આવવાનું છે. કારણ કે કર્મ તો ભોગવવાના છે ને, આપી છે ને આપવાનું જ છે. લીધું છે તો પછી એને આપવું તો પડશે. આજે વેપારીએ પાટિયા મારી દીધા, ઉધાર બંધ છે કે મેરે ધંધો નથી કરવો, પણ એને ખબર પડી ગઈ કે લઈ ગયા પછી દર્શન દુર્લભ છે એટલે આ પાટી મારી દેવા દે. જેનું છે એને આપવું જ પડે છે. નાસી જવાથી, ભાગી જવાથી મુક્ત બની શકાતું નથી. આ તો બધીની ઈચ્છા છે, મારે પુત્ર જોઈએ છે. સંત કે તો તારા નસીબમાં પુત્ર નથી, તો આત્મદેવ હત્યા કરવા તૈયાર થઈ ગયો. સંપત્તિનું બળ છે, સંગઠન બળ છે, શસ્ત્ર બળ છે, પણ કયું બળ આપણી પાસે નથી આજે? બોલો. આત્મબળ નથી, મનોબળ નથી, ધૈર્ય બળ નથી. ડોક્ટરને જઈને કાલે જોજો, ડોક્ટર પાસે સ્પેશિયલ, સાહેબ વિટામિન એ, બી, સી, વિટામિન B12 આ બધી દવાઓ તમે આપો તો શરીર તો મજબૂત બને છે, પણ મારું મન કેમ મજબૂત નથી બનતું? એની દવા આપો, આત્મબળ મારું વધે, મનોબળ વધે, ધૈર્ય બળ વધે. ડોક્ટરે માથું કંજરશે, આવી દવા મારી પાસે નથી. સાયન્સમાં કોઈ જગ્યાએ આ દવા નથી, પણ દવા છે સત્સંગમાં છે. મૃતને સજીવ કરી શકે, ઉભો કરી શકે એવી કોઈ તાકાત હોય તો આ સત્સંગ છે. સંતે કીધું એક ઉપાય કર, આ સંત કૃપાનું એક ફળ લઈ જા. આવું આત્મહત્યા ન કરીશ, કાયર ન બનીશ, નબળો ન બનીશ. આ ફળ લઈ જા, તારી પત્નીને આપજે અને સારા દિવસો રહેશે તને. બોલો, તમને કોઈ તકલીફ આવીને તમે કોઈ સંત પાસે ગયા ને સંતને કીધું મહારાજ આવી તકલીફ છે ને મુસીબત છે ને, સંતે તમને કશું આપ્યું નથી કે ચમત્કાર કે પારસમણી કે 2-5 કરોડ રૂપિયા, પણ સંતે તમને, સાચો સંત એક શબ્દ આપે છે, તમને ઉત્સાહ વધારે, તમને પ્રોત્સાહન આપે છે, તમારી ઉદ્યમનો એક પ્રયત્ન કરાવે છે. અને સંત એટલું જ કે ભગવાનનું નામ લઈને જાઓ, કામ શરૂ કરો, બસ સારું થઈ જશે, જાઓ. બની ગયા, તમે આમ નિરસ બની ગયા હતા, એ શબ્દ તમને જાગૃત કરી દીધો, અને જાગૃત કરીને તમે કામે વળગ્યા, અને વળગતા વળગતા તમે કરોડોપતિ બની ગયા. બોલો, પછી તમે શું કહેવાના? આ તો અમારા ગુરુજીનો આશીર્વાદ મળ્યો ને એટલે અમે આવા થઈ ગયા. ગુરુજીએ કશું જ કર્યું નથી, એક ડગલું હલાવ્યું નથી, કે એક રૂપિયો તમને આપ્યો નથી. જે કંઈ કર્યું એ બધું તમે જ કર્યું, પણ ગુરુજી તમને ખાલી પ્રોત્સાહન આપ્યું, સપોર્ટ આપ્યો, ધક્કો મારી આવ્યો, અને તમે તરતા થઈ ગયા. છે તાકાત આ બધી આપણી અંદર, પણ એવો કોઈ સદગુરુ મળતો નથી. ગુરુ તો બહુ મળ્યા, પણ સદગુરુની જરૂર છે. આજે સમાજમાં ગુરુઓ થવાની જરૂર નથી હવે, અને ગુરુ થવું હોય તો સમર્થ રામદાસ જેવા થવાની જરૂર છે. કે સમર્થ રામદાસ શિવાજીને એમ કે શિવાજી તારે માળા ફેરવવાની જરૂર નથી, તારે રાષ્ટ્રના માટે તલવાર ઉપાડવાની જરૂર છે. માળા હું ફેરવીશ અને તું રાષ્ટ્રનું રક્ષણ કર. આજે તો બધા જોઈએ, કશું બોલવાનું નહીં, કશું બેને કદર માળા કરે, માળા કરે, માળા કરવાથી કઈ ભોજન નહીં આવે. અહીં કરો ના નથી, પણ એક માળા તમારા વ્યવસાયની પણ એક માળા છે, એક માળા તમારા ઘરની પણ એક માળા છે, તમારા બાળકોનું ધ્યાન રાખવું એ પણ એક માળા છે, મા બાપની સેવા કરવી એ પણ એક માળા છે. આ બધી માળાઓને નેવે મૂકી દીધી અને એક માળા લઈને બેસી ગયા. તો ચૂલુમાંથી ચૂલુમાં પડી જવાય. પછી તો આજે માણસ દુઃખી કેમ છે એ ક્યારેક વિચાર કરો. તમે મંથન કરો તમારી જાતે. તમે 500 કરોડનું દાન કર્યું છતાંય સુખી કેમ ન થયા? વિચારજો. આટલું બધું અર્પણ કર્યું છતાંય સુખ કેમ ના આવ્યું? કારણ ધર્મ એક બિઝનેસ બની ગયો છે. આજે એક દુકાન બની ગઈ. બસ ઉઘરાણા નાખ્યા કરો, ઉઘરાણા નાખ્યા કરો, અને ભેગું થાય બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યા કરો, ઇન્વેસ્ટમેન્ટ કર્યા કરો. જે વસ્તુ તમે જેના માટે આપી છે એનો વિનિયોગ થાય, એની અંદર ઉપયોગ થાય, તો એનું ફળ તમને મળ્યા વગર રહેતી. તમારી સામે થાળી આવી અને તમે 2, 4, 5, 6 કોળિયા મોઢામાં નાખ્યા અને પેટ તૃપ્ત થઈ તો કેવો હડકડ આવે છે કે નહીં?
એમ દાન કર્યું તો એનું સફળતાની અનુભૂતિ થવી જોઈએ. પણ આપણું દાનની રાહ જોઈ જોઈને આપણે બેસી રહ્યા. કારણ એ ધન તો ઇન્વેસ્ટમેન્ટમાં ગયું છે, બેંકોમાં ગયું, ફિક્સોમાં ગયું, એ કંપનીઓમાં ગયું, રિયલ એસ્ટેટમેન્ટમાં ગયું. પછી આપણું ફળ ક્યાંથી મળે? સમજી વિચારીને દાન કરો.